ચેપ્ટર નંબર 14 બાયોમોલિક્યુલ્સ, જેના આજે આપણે ટોપિક ડિસ્કસ કરવાના છે ડીનેચરેશન પ્રોટીન, એન્ઝાઇમ્સ એન્ડ વિટામિન્સ. તો શરૂઆત કરીએ. આજનો પહેલો ટોપિક છે ડીનેચરેશન ઓફ પ્રોટીન્સ. ડીનેચરેશન ઓફ પ્રોટીન્સ. ઓકે, તો ડીનેચરેશન કોને કહેવાય? તો પ્રોટીન જે છે, કોઈ પણ પ્રોટીન એ જ્યારે બાયોલોજીકલ સિસ્ટમમાં પ્રેઝન્ટ હોય તો બાયોલોજીકલ સિસ્ટમમાં એટલે કે સેલની અંદર એનું 3 ડાયમેન્શનલ સ્ટ્રક્ચર હોય જે એક્ટિવ હોય, તે બાયોલોજીકલ એક્ટિવિટી કરતું હોય. તો જે 3 ડાયમેન્શનલ એક્ટિવ સ્ટ્રક્ચર છે એને આપણે કહીએ છીએ નેટિવ પ્રોટીન. તો અહીંયા પહેલો વર્ડ થઈ ગયો નેટિવ પ્રોટીન. તો નેટિવ પ્રોટીન મતલબ કે એવું પ્રોટીન જે બાયોલોજીકલ સિસ્ટમમાં 3 ડાયમેન્શનલ સ્ટ્રક્ચરમાં પ્રેઝન્ટ છે, જે એક્ટિવ છે, જે પોતાનું કામ કરે છે અને જે બાયોલોજીકલ એક્ટિવિટી કરતું હોય એને નેટિવ પ્રોટીન કહેવાય. હવે જો આ જે નેટિવ પ્રોટીન છે, આ નેટિવ પ્રોટીનમાં જો કોઈ ચેન્જીસ લાવવામાં આવે, એ ચેન્જીસ સપોઝ ફિઝિકલ ચેન્જ હોઈ શકે, કાં તો એ ચેન્જ કેમિકલ ચેન્જ હોઈ શકે. એટલે જો આ નેટિવ સ્ટ્રક્ચરમાં ફિઝિકલ કે કેમિકલ ચેન્જ લાવવામાં આવે તો એ જે પ્રોટીન છે એ પ્રોટીનનું સ્ટ્રક્ચર ચેન્જ થાય. હવે ફિઝિકલ ચેન્જ એટલે કયા ચેન્જ હોઈ શકે? તો ફિઝિકલ ચેન્જ એટલે કે મતલબ ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરવામાં આવે, અને કેમિકલ ચેન્જ એટલે કયા ચેન્જ? તો કેમિકલ મતલબ જો પીએચ ચેન્જ કરવામાં આવે તો એ જે નેટિવ પ્રોટીન છે, એ નેટિવ પ્રોટીન પોતાનું જે સ્ટ્રક્ચર જે છે, આ જે નેટિવ પ્રોટીન છે એ પોતાનું સ્ટ્રક્ચર જે છે એ લોસ થઈ જાય. તો નેટિવ પ્રોટીનમાં જો ફિઝિકલ ચેન્જ એટલે કે ટેમ્પરેચર ચેન્જ કરવામાં આવે, કેમિકલ ચેન્જ એટલે કે જો પીએચ ચેન્જ કરવામાં આવે તો નેટિવ પ્રોટીનનું સ્ટ્રક્ચર ચેન્જ થાય, લોસ થાય. કેમ લોસ થાય? બિકોઝ એની અંદર જે હાઇડ્રોજન બોન્ડ હતા જેના લીધે નેટિવ પ્રોટીનને સ્ટેબલ રાખતા હતા, એ હાઇડ્રોજન બોન્ડ તૂટી જાય છે. એ હાઇડ્રોજન બોન્ડ તૂટી જવાથી એનું જે નેટિવ સ્ટ્રક્ચર છે એ લોસ થઈ જાય છે. એ નેટિવ સ્ટ્રક્ચર લોસ થઈ જાય મતલબ કે એ પ્રોટીન અનફોલ્ડ થઈ જાય છે, એ પ્રોટીન અનકોઇલ થઈ જાય છે. એટલે જે ઓરિજિનલ શેપમાં જે પ્રોટીન હતું, ઓરિજિનલ શેપમાં એનું સ્ટ્રક્ચર ચેન્જ થવાથી એ અનફોલ્ડ થઈ જાય છે, અનકોઇલ થઈ જાય છે. તો અને એના લીધે એ પ્રોટીનની બાયોલોજીકલ એક્ટિવિટી લોસ થાય છે. તો શું લોસ થાય છે? તો લોસ ઓફ બાયોલોજીકલ એક્ટિવિટી. તો એને આપણે કહીએ છીએ ડીનેચરેશન. તો ડીનેચરેશન સમજો ફરીથી. તો ડીનેચરેશન શું છે? તો પ્રોટીન જ્યારે બાયોલોજીકલ સિસ્ટમમાં પ્રેઝન્ટ હોય છે, એ 3 ડાયમેન્શનલ એક્ટિવ ફોર્મમાં પ્રેઝન્ટ હોય છે, એને આપણે નેટિવ પ્રોટીન કહીએ છીએ. જ્યારે એ નેટિવ પ્રોટીનમાં કોઈ ફિઝિકલ ચેન્જ કરવામાં આવે અથવા કોઈ કેમિકલ ચેન્જ કરવામાં આવે, ફિઝિકલ ચેન્જ મતલબ કે ટેમ્પરેચર ચેન્જ કરવામાં આવે અથવા કેમિકલ ચેન્જ મતલબ કે પીએચ ચેન્જ કરવામાં આવે તો એ પ્રોટીનમાં રહેલા હાઇડ્રોજન બોન્ડ લોસ થાય છે. હાઇડ્રોજન બોન્ડ લોસ થવાથી એ પ્રોટીન અનફોલ્ડ થાય છે અથવા અનકોઇલ થાય છે. એના લીધે એની બાયોલોજીકલ એક્ટિવિટી લોસ થાય છે. એ બાયોલોજીકલ એક્ટિવિટી લોસ થવી તે નેટિવ પ્રોટીન હવે પોતાનું કામ કરી શકશે નહીં. તો એને આપણે કહીએ છીએ ડીનેચરેશન ઓફ પ્રોટીન. ડીનેચરેશન ઓફ પ્રોટીન. ઓકે, હવે બીજી વસ્તુ જે અહીંયા સમજવા જેવી છે કે જ્યારે ડીનેચરેશન થાય છે પ્રોટીનનું, ડીનેચરેશન વખતે ખાલી એનું સેકન્ડરી અને ટર્શરી જે સ્ટ્રક્ચર છે, સ્ટ્રક્ચર એ લોસ થાય છે. કોઈ દિવસ એનું પ્રાઇમરી સ્ટ્રક્ચર લોસ થઈ શકે નહીં. પ્રાઇમરી સ્ટ્રક્ચર ઇન્ટેક્ટ રહે છે. તો ઓલરેડી આપણે સ્ટ્રક્ચર ઓફ પ્રોટીન બની ગયા છે, પ્રાઇમરી, સેકન્ડરી, ટર્શરી. તો એક વસ્તુ ધ્યાન રાખીશું કે જ્યારે પણ ડીનેચરેશન થતું હોય એ ટાઈમે પ્રોટીનનું સેકન્ડરી અને ટર્શરી સ્ટ્રક્ચર જ લોસ થશે. પ્રોટીનનું પ્રાઇમરી સ્ટ્રક્ચર લોસ થશે નહીં. પ્રોટીનનું પ્રાઇમરી સ્ટ્રક્ચર ઇન્ટેક્ટ રહેશે. ઓકે, હવે કયા એક્ઝામ્પલ છે એનાથી ખબર પડે કે ડીનેચરેશન પ્રોટીન થયું? તો એક્ઝામ્પલની વાત કરીએ તો બેસ્ટ એક્ઝામ્પલ છે કે જ્યારે પણ આપણે એગ એને ગરમ કરીએ તો એગની અંદર જે એક વ્હાઈટ છે, એને બોઇલ કરવાથી એનું કોએગ્યુલેશન થાય છે. એ લિક્વિડમાંથી સોલિડ બની જાય છે.
તો એક વ્હાઇટનું કોએગ્યુલેશન થવું એ આપણને ઇન્ડિકેટ કરે છે કે ડિનેચરેશન છે. તો એક એક્ઝામ્પલ થઈ ગયું ડિનેચરેશનનું. બીજું એક્ઝામ્પલ ડિનેચરેશનનું, મિલ્કમાંથી આપણે જે કર્ડ બનાવીએ છીએ, તો મિલ્કમાંથી જે કર્ડ બને છે, એક મિલ્કમાંથી કર્ડ બનાવવા માટે લેક્ટિક એસિડ પ્રોડ્યુસ થાય છે. લેક્ટિક એસિડ કોણ પ્રોડ્યુસ કરે છે? બેક્ટેરિયા. તો મિલ્કમાંથી કર્ડ બને છે, તો એમાં જે લેક્ટિક એસિડ સિક્રેટ થાય છે બેક્ટેરિયા દ્વારા, તો એ પણ એક એક્ઝામ્પલ છે ડિનેચરેશનનું. તો એમાં પણ આપણે એવું કહી શકીએ કે ડિનેચરેશન થાય છે. તો બે એક્ઝામ્પલ થયા ડિનેચરેશનના. એક તો એગ વ્હાઇટ, એગને આપણે બોઇલ કરીએ છીએ, તો બોઇલ કરવાથી એનું કોએગ્યુલેશન થયું. કોએગ્યુલેશન થવું એ પણ એક્ઝામ્પલ છે. મિલ્કમાંથી કર્ડ બનવું એ પણ એક્ઝામ્પલ છે ડિનેચરેશનનું. તો આ થઈ વાત ડિનેચરેશન પ્રોટીનની. ઓકે, હવે આપણે નેક્સ્ટ ટોપિક જોઈશું એન્ઝાઇમ્સ. તો એન્ઝાઇમ શું છે, એની એક્ટિવિટી કેવી હોય એની આપણે વાત કરીએ. તો નેક્સ્ટ ટોપિક છે આપણો એન્ઝાઇમ્સ. ઓકે, એન્ઝાઇમ્સ. ઓકે, તો આપણને ખબર જ છે કે લાઈફ ઇઝ પોસિબલ ડ્યુ ટુ કોઓર્ડિનેશન ઓફ વેરિયસ કેમિકલ રિએક્શન્સ. આપણી બોડીમાં જે પણ કેમિકલ રિએક્શન્સ થાય છે, એ કેમિકલ રિએક્શન્સથી આપણને એનર્જી મળે છે. એ કેમિકલ રિએક્શન્સથી એનર્જી મળે છે, એટલા માટે લાઈફ પોસિબલ છે. તો લાઈફ પોસિબલ છે બિકોઝ આ કેમિકલ રિએક્શન વચ્ચે કોઓર્ડિનેશન છે. એક્ઝામ્પલ જોઈએ હવે કેમિકલ રિએક્શન્સના. તો ડાયજેશન ઓફ ફૂડ, ફૂડનું ડાયજેશન થવું, એ ફૂડ ડાયજેશન થયા પછી એનું એબ્ઝોર્પ્શન થવું, એબ્ઝોર્પ્શન ઓફ ફૂડ, એ ફૂડમાંથી આપણને એનર્જી મળવી. તો એ બધા જે મોલિક્યુલ્સ, એ બધા જે રિએક્શન્સ છે જેમાંથી આપણને એનર્જી મળે છે, એના લીધે લાઈફ પોસિબલ છે. બધા જ રિએક્શન જે છે એકબીજા સાથે કોઓર્ડિનેશનમાં છે, અને આ બધા જે રિએક્શન છે એને આપણી બોડીના બાયોકેટાલિસ્ટ જે છે એ પરફોર્મ કરે છે. આપણી બોડીના બાયોકેટાલિસ્ટ. અને આપણી બોડીના બાયોકેટાલિસ્ટને આપણે નામ શું આપીએ છીએ? એને આપણે કહીએ છીએ એન્ઝાઇમ્સ. તો આ બધા જ રિએક્શન્સ છે એ એન્ઝાઇમ્સ પરફોર્મ કરે છે. એન્ઝાઇમ્સના લીધે આ બધા રિએક્શન્સ થાય છે, કેમિકલ રિએક્શન, અને એના લીધે એનર્જી મળે છે અને લાઈફ પોસિબલ બને છે. એન્ઝાઇમ્સ એટલા બધા ઇમ્પોર્ટન્ટ છે. મોટાભાગના જે એન્ઝાઇમ છે એ ગ્લોબ્યુલર પ્રોટીન છે. ગ્લોબ્યુલર પ્રોટીન. ગ્લોબ્યુલર પ્રોટીન શું છે ઓલરેડી આપણે જોઈ ગયા છે. ગ્લોબ્યુલર પ્રોટીન છે. ઓકે, અને એનું એક બીજી ખાસિયત છે કે એ એન્ઝાઇમ છે એ સ્પેસિફિક હોય. સ્પેસિફિક મતલબ કે એક એન્ઝાઇમ જે રિએક્શનમાં પાર્ટિસિપેટ કરતો હોય એ એન્ઝાઇમ બીજા કોઈ રિએક્શનમાં પાર્ટિસિપેટ ના કરે, અને એ એન્ઝાઇમના એના સબસ્ટ્રેટના બેઝ પર પણ નામ આપવામાં આવે. સપોઝ માલ્ટોઝ જે છે એને બ્રેકડાઉન કરીને ગ્લુકોઝ ગેઇન કરીએ, ગ્લુકોઝ પ્લસ ગ્લુકોઝ, તો એના માટેનું જે એન્ઝાઇમ છે એ માલ્ટેઝ છે. માલ્ટેઝ. તો માલ્ટોઝને બ્રેકડાઉન કરો, ખાલી માલ્ટેઝ જ યુઝ થાય, બીજો કોઈ એન્ઝાઇમ યુઝ ના થાય. અને જો એના સબસ્ટ્રેટના નામ પરથી નામ આપ્યું છે માલ્ટોઝ, માલ્ટોઝને બ્રેકડાઉન કરનારો એન્ઝાઇમ એટલે માલ્ટેઝ. તો નામ પણ સ્પેસિફિક છે. માલ્ટોઝ માટે માલ્ટેઝ યુઝ થાય. તો મતલબ માલ્ટેઝ એન્ઝાઇમ માલ્ટોઝના બ્રેકડાઉન કરવા માટે યુઝ થાય, સુક્રોઝના બ્રેકડાઉન કરવા માટે યુઝ ના થાય, લેક્ટોઝના બ્રેકડાઉન કરવા માટે યુઝ ના થાય. મતલબ કે એન્ઝાઇમ કેવા છે? સ્પેસિફિક છે. એ પર્ટિક્યુલર રિએક્શનમાં જ યુઝ થાય છે. ઓકે, એન્ઝાઇમના બીજા કેવી રીતે નામ આપવામાં આવ્યો છે? તો એન્ઝાઇમના એ કયા રિએક્શનમાં પાર્ટિસિપેટ કરે છે એ પ્રમાણે નામ આપવામાં આવે છે. કારણ કે અમુક એન્ઝાઇમ છે એ ઓક્સિડેશન રિડક્શન બંને રિએક્શનમાં પાર્ટિસિપેટ કરતા હોય, તો એના પરથી એને નામ આપવામાં આવે છે ઓક્સિડો રિડક્ટેઝ. ઓક્સિડો રિડક્ટેઝ. તો પાછળ એઝ લગાવી દેવાનું. એઝ લગાવી દો એટલે એન્ઝાઇમ બની જાય. તો એવો એન્ઝાઇમ જે ઓક્સિડેશન અને રિડક્શન રિએક્શનમાં પાર્ટિસિપેટ કરે છે તો ઓક્સિડો રિડક્ટેઝ કહેવાય. તો કયા રિએક્શનમાં પાર્ટિસિપેટ કરે છે એના નામ પ્રમાણે પણ એન્ઝાઇમનું નામ આવે છે, અથવા કયો સબસ્ટ્રેટ છે એના નામ પરથી પણ એન્ઝાઇમનું નામ આપવામાં આવે છે. તો એન્ઝાઇમનું નામ બેઝડ ઓન સબસ્ટ્રેટ અને બેઝડ ઓન રિએક્શન પર નામ આપવામાં આવે છે. ઓકે, હવે એન્ઝાઇમ કેવી રીતે કામ કરે છે તો મિકેનિઝમ જોઈએ. તો મિકેનિઝમ ઓફ એન્ઝાઇમ. મિકેનિઝમ. ઓકે, હવે એન્ઝાઇમ જે છે એ ઓલવેઝ સ્મોલ ક્વોન્ટિટીમાં જ જરૂર છે, એની કંઈ વધારે ક્વોન્ટિટીની જરૂર નથી.
એન્ઝાઇમ ઓલવેઝ સ્મોલ ક્વોન્ટિટીમાં જ રિક્વાયર્ડ છે, બિકોઝ એ કેટાલિસ્ટની જેમ જ કામ કરે છે. તો એનું મેઇન કામ શું છે? તો એનું મેઇન કામ છે જે એક્ટિવેશન એનર્જી હોય છે, જે કોઈ પણ કેમિકલ રિએક્શન માટે જોતી હોય છે, કેમિકલ રિએક્ટરમાંથી પ્રોડક્ટ બનાવવા માટે જે એક્ટિવેશન એનર્જી જોતી હોય છે એને રિડ્યુસ કરે છે. તો એક્ટિવેશન એનર્જીને રિડ્યુસ કરવાનું કામ કરે છે એન્ઝાઇમ. તો એન્ઝાઇમ સ્મોલ ક્વોન્ટિટીમાં જોઈએ છે, એનું કામ છે રિએક્શન માટે જે એક્ટિવેશન એનર્જીની રિક્વાયરમેન્ટ છે એને રિડ્યુસ કરે છે. અને એને રિડ્યુસ કરે છે એટલા માટે એન્ઝાઇમ જે છે રિએક્શન સ્પીડમાં કરાવી શકે. ફોર એક્ઝામ્પલ, એક એક્ઝામ્પલ જોઈએ તો વધારે આઈડિયા આવે કે સુક્રોઝ જે છે, સુક્રોઝનું જો આપણે હાઇડ્રોલિસિસ કરવું હોય તો સુક્રોઝના હાઇડ્રોલિસિસ કરવા માટે જો આપણે એન્ઝાઇમ યુઝ ના કરીએ તો એની એક્ટિવેશન એનર્જીની જરૂર છે 6.22 કિલોજુલ પર મોલ ફોર હાઇડ્રોલિસિસ ઓફ સુક્રોઝ. પણ જો એ માટે એન્ઝાઇમ યુઝ કરીએ, એન્ઝાઇમ ઇન્વર્ટીસ કે સુક્રેઝ, તો એન્ઝાઇમ યુઝ કરવાથી એની જે રિક્વાયરમેન્ટ છે એ ઘટી જાય છે 2.15 કિલોજુલ પર મોલ. આટલી જ એની એક્ટિવેશન એનર્જીની રિક્વાયરમેન્ટ રહેશે. એનો મતલબ શું થયો કે એન્ઝાઇમ વગર એક્ટિવેશન એનર્જી આટલી જરૂરી છે અને એન્ઝાઇમ સાથે એની એક્ટિવેશન એનર્જી આટલી જ જરૂર પડે છે. મતલબ કે એન્ઝાઇમે શું કર્યું, એક્ટિવેશન એનર્જીની જે રિક્વાયરમેન્ટ હતી એને ઓછી કરી, રિડ્યુસ કરી. અને એટલા માટે જ એન્ઝાઇમ રિએક્શનને સ્પીડમાં કરાવી શકે છે, એન્ઝાઇમ રિએક્શનને ફાસ્ટ કરાવી શકે છે. તો આ થઈ મિકેનિઝમ ઓફ એન્ઝાઇમની વાત. તો એન્ઝાઇમનું કામ છે એક્ટિવેશન એનર્જીને ઓછી કરવાની. જે એક્ટિવેશન એનર્જી સુક્રોઝ માટે 6.22 જોતી હતી એ એન્ઝાઇમની હેલ્પથી એ ખાલી 2.15 જોઈએ છે. તો એક્ટિવેશન એનર્જી એન્ઝાઇમની પ્રેઝન્સમાં ઓછી થઈ જાય છે. અને એના માટે સુક્રોઝ માટે કયો એન્ઝાઇમ છે? સુક્રેઝ અથવા ઇન્વર્ટેસ. ઓકે, તો આ થઈ એન્ઝાઇમની વાત. આપણો નેક્સ્ટ ટોપિક છે વિટામિન્સ. તો નેક્સ્ટ ટોપિકની વાત કરીશું. આપણો નેક્સ્ટ ટોપિક છે વિટામિન્સ. ઓકે, તો આપણી બોડીમાં ઘણા કમ્પાઉન્ડ એવા છે જે સ્મોલ અમાઉન્ટમાં રિક્વાયરમેન્ટ છે, જેની રિક્વાયરમેન્ટ સ્મોલ અમાઉન્ટ જ છે, વધારે પડતા જરૂરી નથી બોડીમાં, અને આપણે ડાયટ થ્રુ લઈએ છીએ. તો ડાયટમાં એની રિક્વાયરમેન્ટ સ્મોલ અમાઉન્ટમાં જ છે. પણ જો એક કમ્પાઉન્ડની ડેફિશિયન્સી હોય, ડેફિશિયન્સી મતલબ એ કમ્પાઉન્ડ આપણને ડાયટમાંથી મળે નહીં, તો એ ડેફિશિયન્સીના લીધે એ કેટલીક ડિઝીઝ કોઝ કરે છે. તો એવા કમ્પાઉન્ડ જે સ્મોલ અમાઉન્ટમાં રિક્વાયરમેન્ટ છે ડાયટમાંથી, પણ એમની ડેફિશિયન્સીના લીધે ડિઝીઝ કોઝ થાય છે, તો એવા કમ્પાઉન્ડને આપણે કહીએ છીએ વિટામિન્સ. તો વિટામિન્સ આર ધોઝ કમ્પાઉન્ડ વિચ આર રિક્વાયર્ડ ઇન સ્મોલ અમાઉન્ટ ઇન diet, but their deficiency cause disease in our body, and those compounds are known as vitamins. Okay, હવે આ બધા જે વિટામિન છે એ બધા જ વિટામિન મોસ્ટલી પ્લાન્ટ્સમાંથી બને છે, પ્લાન્ટ સિન્થેસાઇઝ કરે છે. અને આપણે એ પ્લાન્ટ્સને જ્યારે એઝ અ ડાયટ યુઝ કરીએ છીએ, તો એ જે પ્લાન્ટ્સ આપણે એઝ અ ડાયટ યુઝ કરીએ છીએ તો એ આપણી બોડીમાં આવે છે. ઓકે, ઘણીવાર આપણી ગટના જે બેક્ટેરિયા છે, આપણી ઇન્ટેસ્ટાઇનમાં જે બેક્ટેરિયા છે, એ ગટની અંદરના બેક્ટેરિયા પણ વિટામિન સિન્થેસાઇઝ કરે છે. તો વિટામિન પ્લાન્ટ્સ પણ સિન્થેસાઇઝ કરે છે અને આપણી બોડીની અંદર જે ગટના બેક્ટેરિયા છે એ પણ સિન્થેસાઇઝ કરે છે. ઓકે, ડિફરન્ટ વિટામિન ડિફરન્ટ ક્લાસના હોય છે, તો એને ડિફાઇન કરવું પોસિબલ નથી. છતાં પણ જો વિટામિનને ડિફાઇન કરવા જઈએ તો વિટામિન્સ એવા ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે જે બોડીમાં સ્મોલ અમાઉન્ટમાં જોઈએ છે, અને એનું કામ શું છે? સ્પેસિફિક બાયોલોજીકલ ફંક્શન કરે છે દરેક વિટામિન. અને એ સ્પેસિફિક બાયોલોજીકલ ફંક્શનના લીધે થાય છે શું? તો નોર્મલ બોડીનો ગ્રોથ મેન્ટેન થાય છે, નોર્મલ બીજા બધા જે બોડીના ફંક્શન છે એ થાય છે, નોર્મલ હેલ્થ માટે રિસ્પોન્સિબલ છે. તો એવા કમ્પાઉન્ડને આપણે કહીએ છીએ વિટામિન્સ. તો વિટામિન્સ એવા કમ્પાઉન્ડ છે, ઓર્ગેનિક કમ્પાઉન્ડ, જે સ્પેસિફિક બાયોલોજીકલ ફંક્શન કરે છે, ધારો કે ગ્રોથ, નોર્મલ હેલ્થ નહીં બધા, અને જે બોડીમાં સ્મોલ અમાઉન્ટમાં રિક્વાયરમેન્ટ છે એને આપણે કહીએ છીએ વિટામિન્સ. ઓકે, હવે વિટામિન્સ જે છે, વિટામિન્સને આપણે આલ્ફાબેટ્સથી આપણે એને નામ આપેલા છે. આલ્ફાબેટ્સ A, B, C, D એ પ્રમાણે આપણે વિટામિન્સને નામ આપેલા છે.
તો વિટામિન એ, વિટામિન બી, વિટામિન સી. વિટામિન બી ની અંદર પણ પાછા બધા બહુ સબ ટાઈપ્સ છે, B2, B6, B12. તો આપણે વિટામિનને આઈડેન્ટિફાઈ કરવા કે ડિનોટ કરવા માટે યુઝ કરીએ છીએ આલ્ફાબેટ્સ. ઓકે, જો એક્સેસ ઓફ વિટામિન લઈએ તો એ પણ આપણા માટે હાર્મફુલ છે. તો મતલબ વિટામિન્સ પીલ જે છે ડૉક્ટરની એડવાઇસ વગર લેવાની નહીં. એવું નથી કે વિટામિન આપણા બોડી માટે બધું બહુ કામ કરે છે તો વધારે પડતા લઈ લઈએ. જો વધારે પડતા વિટામિન લેવામાં આવે તો એ આપણા માટે હાર્મફુલ છે. એટલે વિટામિન ડૉક્ટરની એડવાઇસ વગર લેવાના નહીં. આપણે ક્લાસિફિકેશન ઓફ વિટામિન અને વિટામિનના સોર્સિસ કયા છે અને એની ડેફિશિયન્સીથી કઈ કઈ ડિઝીઝ થશે એ આપણે એનિમેશનથી જોવાના છે. એનિમેશનથી એનો વધારે આઈડિયા આવશે કે કઈ ડિઝીઝ છે અને કયા સોર્સ છે. તો એ આપણે જોઈશું એનિમેશનથી. Units are arranged in space relative to one another in the complete protein. Hemoglobin is an important example. As shown in the illustration, the 4 protein chains of hemoglobin are arranged in a compact bundle. A protein found in a biological system with a unique structure and biological activity is referred to as a native protein. In some respects, proteins are rather fragile. Temperature or pH changes can cause a disruption of the hydrogen bonds. When hydrogen bonds break, the globules unfold, the helices unravel, and the beta sheets flatten out. This is called protein denaturation. When proteins denature, the primary structure, the specific amino acid sequence, remains intact. However, the secondary and tertiary structures come apart. Denatured proteins are unable to carry out their biological function. If you have ever boiled an egg, you might have witnessed protein denaturation as the egg white solidifies. Enzymes are proteins that catalyze reactions, speeding up the reaction rate. Enzymes speed up reaction rates by reducing the activation energy. Most enzymes are globular proteins. Enzymes catalyze specific reactions regulating a variety of functions in the body. Enzymes are exquisitely sensitive, acting only on a certain substrate or class of substrates. Most enzyme names contain the suffix "ase". Enzymes may be named after the substrate they act on. For example, the enzyme maltase catalyzes the hydrolysis of maltose to form 2 molecules of glucose. Alternatively, enzymes may be named after the reaction they carry out. Dehydrogenases or oxidases carry out redox reactions. Isomerases catalyze isomerization reactions. Hydrolases make hydrolysis reactions faster. The organic substances that we need in small amounts in our diet and whose deficiency leads to specific diseases are called vitamins. When vitamins were first identified, they were found to have amino groups. Thus, the word vitamin originated from vital plus amine. However, nowadays, most known vitamins don't necessarily contain amino groups. Hence, the word vitamin has been replaced by vitamin. Vitamins perform specific biological functions. They are essential for proper growth and to carry out many vital functions of the body.
Most vitamins are involved in utilizing the major nutrients like proteins, fats, and carbohydrates. That is why a diet deficient in vitamins leads to specific diseases. Note that high doses of vitamins can also lead to health problems. Check with your doctor before taking vitamins. When vitamins were first discovered, their chemical nature was not completely known. Therefore, they were named after the alphabets A, B, C, D, and so on. Later, the chemical nature of vitamins was established, and therefore, now they are referred to by their chemical names, such as retinol, thiamine, riboflavin, ascorbic acid, cholecalciferol, and so on. However, the vitamins are now referred to by their alphabetical nomenclature also. Let us now look at the classification of vitamins on the basis of their solubility. Vitamins are typically classified into two groups based on their solubility in fat or water-fat soluble vitamins and water-soluble vitamins. Fat-soluble vitamins are soluble in fats or oils. They are stored in the liver and adipose or fat-storing tissues. Vitamins A, D, E, and K are fat-soluble vitamins. On the other hand, water-soluble vitamins are soluble in water. They are readily excreted and therefore cannot be stored or accumulated in the body. They must be a regular part of your diet. B group vitamins and vitamin C are water-soluble vitamins. Let us study some important aspects of vitamins with respect to their sources and the diseases that their deficiency cause. Vitamin A is an important fat-soluble vitamin. The deficiency of vitamin A leads to xerophthalmia, that is, night blindness, in which the central portion of the eye, the cornea, becomes opaque and soft. Images of xerophthalmia are quite disturbing. Vitamin D is another important fat-soluble vitamin. Your skin produces vitamin D when exposed to sunlight. Food sources of vitamin D include fish and egg yolk. This vitamin is required for bone growth and calcium metabolism. Vitamin D deficiency leads to rickets, that is, bone deformities in children, including soft and weaker bones. In adults, this is called osteomalacia, characterized by soft bones and joint pains. Another important fat-soluble vitamin is vitamin E. Dietary sources of vitamin E include vegetable oils and cereal grains. Vitamin E deficiency leads to more fragile red blood cells and muscular weakness. Vitamin K is another important fat-soluble vitamin. Green leafy vegetables are good dietary sources of vitamin K. Vitamin K deficiency leads to slower blood clotting.
Vitamin C, or ascorbic acid, is an important water-soluble vitamin. Dietary sources of vitamin C include citrus fruits, amla, and green leafy vegetables. This vitamin is required for the synthesis of collagen and for the calcification of the bones and the teeth. Vitamin C deficiency causes scurvy, characterized by bleeding gums, deformity in bones, etc. B group vitamins are another group of water-soluble vitamins. They are found in meat products, whole grains, milk, and yeast. They are essential for metabolism and the proper utilization of energy sources like carbohydrates, proteins, and fats. B group vitamins include vitamin B1, vitamin B2, vitamin B6, and vitamin B12. Vitamin B1, or thiamine, was the first vitamin to be discovered. The richest source of this vitamin is yeast and the outer layers of cereals like rice, wheat, and millets. A deficiency of this vitamin causes beriberi, which is associated with loss of appetite and retarded growth. Vitamin B2, or riboflavin, is mostly found in milk and milk products, eggs, liver, green leafy vegetables, pulses, wheat, and so on. Insufficient vitamin B2 leads to chelosis, which is characterized by fissuring at the corners of the mouth and lips, digestive problems, and burning sensation in the skin. Vitamin B6, or pyridoxine, is found in meat, liver, egg yolk, cereals, grains, and vegetables. Its deficiency causes convulsions. Vitamin B12, or cobalamin,